ધારી તાલુકામાં શિક્ષક સંઘ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું। ધારીથી 40 4 વ્હીલર કાર લઈને પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર પહોંચીને મહાદેવના આશીર્વાદ લઈ રેલી દિલ્હી ખાતે પ્રસ્થાન કરશે। ધારી તાલુકા શિક્ષક સંઘ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરાયું છે, જેમાં શિક્ષકોની જૂની પડતર માંગણીને લઈને કાર્યક્રમ યોજાયો છે। આવતીકાલે 40 4 વ્હીલર કાર સોમનાથ મહાદેવના દર્શને પહોંચશે। ત્યાંથી અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશથી શિક્ષકો તેમજ કર્મચારીઓની પડતર માંગણીઓ અને મુખ્ય માંગણી જૂની પેન્શન યોજના બાબતે અગાઉ કાર્યક્રમો ધારાસભ્ય, સાંસદ અને કલેક્ટરને આવેદનપત્ર આપવાના કાર્યક્રમો આપેલ, જેમાં સુખદ સમાધાન ન થતાં રાજ્ય સંઘના આદેશથી આવતીકાલે સોમનાથ મંદિર ખાતે ભવ્ય રેલી સ્વરૂપે જોડાય અને એ રેલી દિલ્હી સુધી પ્રસ્થાન કરવાની છે। અમારી જૂની પડતર માગણી તમામ કર્મચારીઓ તથા શિક્ષકોની જૂની પેન્શન યોજના માટે રાષ્ટ્રીય શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના આદેશ અનુસાર સોમનાથથી દિલ્હી જવા યાત્રા નીકળે છે। તો ધારી તાલુકામાંથી બહોળી સંખ્યામાં અમે જોડાઈએ છીએ। અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશથી અમારી શિક્ષકો તેમજ કર્મચારીઓની પડતર માગણીઓ તેમજ મુખ્ય માગણી જૂની પેન્શન યોજના આ બાબતે અગાઉ કાર્યક્રમ મુજબ માનનીય ધારાસભ્યશ્રીઓને તથા જિલ્લા કક્ષાએ સાંસદશ્રી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આપેલો, તેમાં સુખદ સમાધાન ન થતાં રાજ્ય સંઘના આદેશથી આવતીકાલે 17 તારીખે સોમનાથ મહાદેવ મંદિર મુકામે ભવ્ય વિશાળ રેલી સ્વરૂપે તમામ શિક્ષકો અને કર્મચારીઓ જોડાય અને એ રેલી દિલ્હી સુધી પ્રસ્થાન કરવાની છે। ધારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વતી અમે તમામ શિક્ષકો ભેગા થઈ આજરોજ ધારી તાલુકા પંચાયતે એકઠા થયા છે। અહીંથી અમારી ગાડીઓ 40 ગાડીઓ કાલના કાર્યક્રમ અંદર નીકળવાની છે સોમનાથ જવા માટે, અને સોમનાથ દાદાના ચરણોમાં વંદન કરી અમે સરકારને કહેવા માગીએ છીએ કે શિક્ષક જેવો એક સારો એવો વ્યવસાય લઈને બેઠા છીએ અને અમે દુઃખી છીએ, તો અમારી માગણીઓ છે, પડતર માગણીઓ છે, એ વહેલી તકે પૂરી થાય, વધારે અમારે આક્રમક કાર્યક્રમો ન આપવા પડે એવી આશા સાથે અમે નીકળીએ છીએ। અમે અરજ કરીએ છીએ કે અમારી માગણીઓ વહેલાસર પૂરી થાય।